હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, છોકરાઓને નાસ્તો થઈ ગયો છે અને આજે લંચ બોક્સમાં લઈ જવાનું છે સાબુદાણાના પાપડ અને વેફર. ત્રીસભાઈને વેફર નથી લઈ જવી, એ ખાલી સાબુદાણાના પાપડ જ લઈ જવાનો છે. તો ચલો આપણે લંચ બોક્સ પેક કરી દઈએ બેયનો. અને નાસ્તો ધોઈતીબેને કરી લીધો છે, ત્રીસભાઈએ નથી કર્યો. એનું એવું જોઈએ છે, અડધા દિવસ નાસ્તો નથી કરતો, ખીજાઈને બેસાડો તો વળી બેસે, ક્યારેક ચા પીવે, ક્યારેક નાસ્તો કરે ન કરે. આજે તો ભાઈએ કંઈ જ પીધું નથી, કેમ કે હમણાં 1-2 દિવસથી એનું ગળું દુખે છે. નકરા કેળા ખાઈ જાય છે. બેન માટે લઈ આવ્યા છીએ તો, કેમ કે કેળા બેના ફેવરેટ છે. નથી લાવતા અમે, પણ બેનને વ્રત છે તો અલગ અલગ ફ્રૂટ્સ લઈ આવ્યા છીએ કે ભાઈ ખાઈ લઈ. ચલો, કેટલા વાગ્યા છે? 9. નાસ્તામાં શું છે? કેળાની વેફર, પાર્લે બિસ્કિટ, ખારી, પૂરી. હજી કંઈક હતું વચ્ચે, આઈ થિંક દબાઈ ગયું છે. અલગ ફ્લેવરની મંડાની પૂરી. ઓહ, તો આજે કેમ તમારી રોટલી નથી એવી નાસ્તામાં? આજે બી પ્રશાંત ટિફિન નથી લઈ જવાનો અને આપણે સૂતા રહેવાનું હતું, પણ તોય આપણે ઉઠી ગયા નાસ્તો કરવા હાટું, નહીં? ચલો, હવે ટિફિન કેમ પ્રશાંત નથી લઈ જવાનો એ આપણે પછી કહેશું, બરાબર ને? નિરાતે. અત્યારે પ્રશાંતને થાય છે લેટ, એટલે પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી બધી ચર્ચા નિરાતે કરશું, હે ને? ચલો, તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને ધીતીબેન આજે નવા કપડાં પહેરીને કેમ સ્કૂલે ગયા છે એ હું તમને કહી દઉં, કેમ કે સવારે બિલકુલ ટાઈમ નથી હોતો. તો ધીતીબેનને આજે ગુરુ પૂર્ણિમાની એક્ટિવિટી છે, મતલબ કે એને સેલિબ્રેશન છે ગુરુ પૂર્ણિમાનું. તો એને આજે ઓરેન્જ નહીં, યલો, ગ્રીન અને વ્હાઇટ પહેરીને જવાનું હતું. જેની પાસે જે કલરનું આઉટફિટ હોય, પણ આ 3 કલરનું પહેરીને જવાનું હતું. જે કોઈ બી એક કલરનું હોય એ પહેરીને જવાનું હતું. એટલે ધીતીબેન આજે એ રીતનું આઉટફિટ પહેરીને ગયા છે. અને ત્રીસભાઈને પણ સેલિબ્રેશન છે, પણ એને આજે એક્ટિવિટી છે, મતલબ કે એને આજે સ્પોર્ટ્સ યુનિફોર્મનો વીક હતો, મીન્સ કે સ્પોર્ટ્સ ડે હતો. એટલે યુનિફોર્મ પહેરીને ગયા છે ભાઈ સ્પોર્ટ્સનું. અને જોડે લઈ ગયા છે બધું મટીરિયલ એક્ટિવિટી માટેનું, અને ફ્લાવર ડ્રોઈંગની એક્ટિવિટી છે આજે. જો ઘરે લાવશે તો હું બતાવીશ તમને, અને ત્યાં રાખશે સોરી, તો ખબર નહીં, હવે કદાચ તો ઘરે જ આપશે તો હું તમને બતાવીશ કે ભાઈ શું શું લઈ ગયા હતા અને કેવું ફ્લાવર બનાવીને આવ્યા છે. અને બીજું કે પ્રશાંત ઓફિસે કેમ ટિફિન લઈને નથી ગયો, એ હવે પ્રશાંત હમણાં આવશે ત્યારે જ હું તમને બતાવીશ કે કઈશ. પ્રશાંત જ કહેશે કે આપણે શું હતું શું નહીં અને કેમ આજે ટિફિન નથી ગયું. તો ચલો, ત્યાં સુધીમાં આપણે જમવાનું પણ રેડી કરી દઈએ, છોકરાઓ આવે ત્યાં. અને આજે છે ધીતીબેનને લાસ્ટ ડે, એટલે એને આજે બપોરે પણ ફરાળ જ કરવાનું છે અને સાંજે જમવાનું છે. તો જોઈએ હવે ધીતીબેન આજ બપોરે શું જમે છે. પહેલી વાત તો કે બપોરે જમવાનું ના મળવાના લીધે ધતિંગ કરે છે કે નહીં, કેમ કે ભાઈ સ્કૂલેથી આવીને બહુ જ ભૂખી થાય છે. અને નાસ્તામાં હમણાં તો કેવું ફ્રૂટ્સ લઈને જાય છે, એટલે ફ્રૂટ્સમાં પેટ ન ભરાય એટલું બધું, કેમ કે ફ્રૂટ્સ કેવું છે કે થોડો ઘણો કંઈક નાસ્તો ને જોડે ફ્રૂટ લઈ જતી હોય તો ઇટ્સ ઓકે. પણ આજે ના, આજ તો લઈ ગઈ છે સાબુદાણાના ચમચા અને થોડું ઘણું ફ્રૂટ્સ, પણ તોય જોઈએ કે આવીને કેવી ભૂખી થાય છે અને કાંઈ બબાલ કરે છે કે નહીં, કેમ કે ભાઈ બેયને ભૂખ સહન ના થાય. અને ખબર નથી પડતી હજી કે ભાઈ આપણે ભૂખ લાગી છે એમ, એટલે ખોટા વડકા થાય બેયને. એટલે ત્રીસભાઈને તો કાંઈ કરવાનો પ્રશ્ન જ નથી, એને તો જમવાનું હોય છે. પણ ધીતીબેનને વ્રત છે એટલે જોઈએ, અને આપણે ના પાડવા છતાં એ વ્રત કરે છે, એટલે એકેય જાતની કંઈ બબાલ નથી કરતી કે નકર મારી મમ્મી મને નહીં કરવા દે. હું એને ના જ પાડું છું કે કરમાં. મેં પણ કોઈ દી એકેય કાંઈ વ્રત નથી કર્યા, પણ એને એટલું બધી વાતનું એક્સાઇટમેન્ટ હોય છે, એટલે એને પોતાને જાતે વ્રત કરવા હોય છે. એટલે જે હોય તે બધું એડજસ્ટ કરી લે છે અને ખાઈ પી લે છે. અને પહેલાં કરતાં અત્યારે ઓપ્શન્સ પણ ઘણા હોય છે જમવામાં અને નાસ્તા વગેરેમાં, એટલે ચાલી જાય છે. તો ચલો, ધીતીબેન આવે પછી આપણે જોઈએ કે ભાઈ કેવું શું રિએક્શન છે આજ બપોરે ન જમવાનું મળવાના લીધે. ત્રીસભાઈ આવી ગયા છે સ્કૂલેથી. અને આજે જો મેં તમને જેમ કીધું એમ કે એની એક્ટિવિટી હતી ફ્લાવર મેકિંગની. તો જો આવું કાર્ડ બનાવ્યું છે અમારા ત્રીસભાઈએ મસ્તીનું, હે ને? મસ્ત બનાવ્યું મારો દીકરો. તો મેમ હેલ્પ કરે છે. લાવ, આ બધું તો જાતે બનાવ્યું કે મેં હેલ્પ કરી હતી? આ સ્ટીકર છે ને નીકળ્યા હતા. હા, આ સ્ટીકર તું ઘરેથી લઈ ગયો હતો ને? પછી શું કહેતો તો શેર કર્યા હતા એમ? અને આ
એ મારા બાજુમાં બેસી તો એ કોને મેં બનાવી દીધા હતા કે એને જાતે બનાવ્યા હતા હું આ વાળા ફ્લાવર્સ મેં મને તો બનાવવા તો એને જાતે બનાવ્યા છોકરા હે ને ઘર થી લાવો તો ઠીક એ મમ્મીએ બનાવી દીધા હોય મીન્સ કે એના પેરેન્ટ્સે બનાવી દીધા હશે હે ને આપણી પાસે આવું ગ્લિટર વાળું પડ્યું હતું ખબર છે તમે કાલે ડેડીએ કીધું હતું ઓરેન્જ કલરનું લઈ જતા તે ના પાડી હે ને કાંઈ નહીં પણ આ બહુ મસ્ત બનાવ્યું છે આ ફ્લાવર તે બનાવ્યું હા બહુ મસ્તીનું બનાવ્યું છે મારું ગલુડી કલરમાં ફેન્સી કાંઈ વાંધો નહીં મસ્ત ચલો 50 કલર હતા સારું ચલો હવે ડેડી આવે ને પછી જમવા બેસાડો હો ને ત્યાં દીદી આવી જાય પૂજા કરવા ગઈ છે નીચે તો ઓકે હા દીકરો આ મમ્મા કીધું છે બીજી કલર બધું છે હું એમ કીધું કે દીદી માટે નથી ડેડી માટે નથી ખાલી મારી મમ્મી માટે જ છે હો હા આવતારમાં દીકરો પોપટ ને તાવ આવી જશે પાછો તાવ આવી જશે થોડો હે ને દવા પી લેજો ના and O કેમ ભાઈ અત્યારમાં આવી ગયા છો તમે હા ભાઈ એને થોડુંક કામ છે a friend બેન ક્યાં પૂજા કરે ચાલો ભાઈ આપણે હવે જલ્દી પૂરી ઉતારી દઈએ એટલે જમી લઈએ આ લોકો તો ભાઈ વાગી ગયા છે 1:15 અને બેસી ગયા છે જમવા શું છે જમવામાં ખીર આપણી થોડી કટલી કમથી વધી હતી ડ્રાય ફ્રૂટ વાળી કાલની ખીર કેસર વાળી પાપડ અને ચટણી છાશ જોઈએ છે તમારે તો બનાવી દઉં આને તને નથી દેવાની ખીર ખાસ ને એટલે બેટા તું ધ્રીશને જમાડીશ કે હું જમાડું મારે જમવું નથી પણ તમારે પૂરી જોઈએ તો મારે કરવા જવી પડશે પણ એને જમાડ દો એ એક પૂરી તો માંડ ખાહે ધ્રીશ સારું ચલો તો આપણે પેલા ધ્રીશભાઈને જમાડી દઈએ અને પછી જો પૂરી જોહે તો કરવા જાવ લગભગ તો નહીં જોઈએ જો ભાઈ આજે આપણે જઈએ છીએ ઉબેરમાં કેમ એમ જ શું ટ્રાફિક ઇસ્યુ માટે એમ કહેવાય પાર્કિંગના લોચા હોય એટલે કેમ કે જ્યાં આપણે જઈએ છીએ ત્યાં પાર્કિંગના લોચા પડે એના કરતાં પ્રશાંત કે આપણે ઉબેરમાં જ જતા રહીએ તો જો ભાઈ આપણે જઈએ છીએ એકલા અને છોકરાઓ છે ઘરે હે ને મસ્ત ટીવી જોહે અને મજા કરશે કેમ કે સૂતા નથી ધ્રીશભાઈ નાટક કરી લીધા જ્યારે હું શૂટમાં જતી ને ત્યારે આજે જેમ સૂતું તો એમ કલાક સુધી આંખો બંધ કરીને પડ્યો રહે જેવો હું દરવાજો બંધ કરું નહીં ભેગો ઊભો થાય અને પછી ધીરીને ઉઠાડે એમ કે જલ્દી ઉઠ મમ્મી વહી ગઈ અને પછી બે મળીને જે કાંડ કરે તો ચલો હવે આપણે સીટ જઈએ છીએ એ જોઈએ બતાવવા જેવું હશે તો બતાવી દેશું કેમ જો ધ્રીતિબેન અમારા નીચે ગયા છે પૂજા કરવા માટે બપોર ડેઈલી બપોરે સ્કૂલેથી આવીને પૂજા કરવા જાય છે કેમ કે સવારે 6:20 તો આઈ થિંક એની વાન આવી જાય છે બસ એટલે સવારે તો ભાઈ નો ટાઈમ રહી કેમ કે ગમે એટલું વહેલું ઉઠીએ એટલું તો ન ભેગું થાય અને છોકરાઓ પછી એટલું વહેલું ઉઠી પણ ના શકે એટલે આપણે એને સ્કૂલેથી આવે પછી જ પૂજા કરવા મોકલીએ છીએ એટલે ડેઈલી સ્કૂલેથી આવી અને પછી બેન પૂજા કરવા જાય છે તો જો આજે સ્કૂલેથી આવીને જ પૂજા કરવા ગઈ છે ને આજ તો બેનને જમવાનું નથી દેવાનું અને અમારે જવાનું છે બહાર થોડાક ઓફિશિયલ કામથી એટલે આપણે ધ્રીતિબેન આવશે એટલે એની રીતે એનું ફરાર કરી લે છે અને આપણે આપણું જમવાનું પતાવી દીધું છે તો જો બેન કરે છે પૂજા અને આ અમારા ગાર્ડન છે ત્યાં નીચે જ પૂજા કરે છે મતલબ કે અમારા સોસાયટીના ગાર્ડનમાં ડેઈલી ત્યાં જ પૂજા કરે છે અને મંદિર પણ અમારા સોસાયટીમાં જ છે એટલે આજ સાંજે જે મેઇન પૂજા એને જે કરવાની હોય એ પણ ત્યાં નીચે જ કરી લેશે એટલે જ્યારે આજ તો સૂતી નથી પણ સૂઈ ગયા હોય તો એ સાંજે હવે ટેન્શન ન રહે ગયા વર્ષે અમારે છે ને બાજુની સોસાયટીમાં જવું પડ્યું હતું એટલે સવાર સમાનમાં આપણે પૂજા કરી દીધી પછી પ્રસાદ અને સ્કૂલે ઓફિસ મતલબ કે છોડી આવ્યો હતો કેમ કે બસ થોડી વહેલી આવે અને પૂજા કરવામાં ટાઈમ લાગે કરે અને સ્કૂલનો ટાઈમ 7:10 કે એવો હોય છે એટલે એ ટાઈમે આપણે ગાડીમાં મૂકી આવીએ તો પહોંચી જવાય એની સ્કૂલ અમારા ઘરથી 1.5 થી 2 કિલોમીટરમાં જ છે દૂર નથી એટલે આપણે આરામથી પહોંચાડી શકીએ અને આ વખતે કોઈ ટેન્શન નથી સોસાયટીમાં જ અમારે મંદિર થઈ ગયું છે એટલે બેન નીચે જ પૂજા કરી લેશે આપણે સાંજે પૂજા કરાવી દઈશું અને પછી એ જે ખવું હોય ખવાય મતલબ કે આજ સાંજે એના વ્રત પૂરા થઈ જશે બેનના
તો જો અત્યારે પૂજા કરે છે, જે રેગ્યુલર પૂજા ડેઈલી કરે છે એ વાળી, અને સાંજે કરશે મેઇન પૂજા. જો ભાઈ આપણે જ્યાં જવાનું તો ત્યાં જઈને પણ આવી ગયા છીએ, અને અત્યારે આવી ગયા છીએ પાછા નીચે સાંજની પૂજા કરવા માટે. હેતીબેન એનું ફરાળ કરી લીધું હતું, અને હું ધ્રેશભાઈને સુડાવી હતી, પણ ધ્રેશભાઈ સૂતા નહીં. પછી આપણે જતા રહ્યા હતા આપણા કામ માટે, અને હવે સીધી પડી ગઈ છે સાંજ. ધ્રેશભાઈને મોકલી દીધા છે આપણે ટ્યુશનમાં, અને ધ્રેતીબેનને પૂજા કરવા માટે લઈને આવી ગયા છીએ નીચે. અને જો આ છે મારું ગાર્ડન, હું તમને બતાવી દઉં. અને અહીંયા જો આ બે કરો સા આ મારો ઓલરાઉન્ડર છે કારીગર. કેમ કારીગર? જો हाँ अब क्या करेगा हम આપીએ પાછું. ચાલે આ સ્કેચ પેન લે, ખાલી આમ ને આમ કરી લે ને તો ખબર પડી જાય. ચલો જો પાછો જાય છે અમારે પ્રશાંત માપ પટ્ટી લેવા. કબૂતરના ત્રાસ માટે ખબર નહીં શું કરવું પડે. આપણે જાળી લગાવી છે, પણ ત્યાં વચ્ચે એક અલગથી લગાડી હતી ને, એમાં કબૂતરાએ તોડી દીધી છે માથે બેસીને. એટલે હવે આપણે એવું નક્કી કર્યું કે વચ્ચેની જે જગ્યા છે ને ખાલી, એમાં આપણે આ ગ્રીન કલરનું લગાવી દઈએ બોર્ડ. પણ એમાં પાછી વચ્ચે આવે છે આપણે ગેસ પાઇપ. એટલે હવે એ રીતનું કંઈક સેટિંગ કરવાનું છે આપણે, કે રાઉન્ડે કાપી જ નાખીએ ને. કેમ પ્રશાંત? તો એકેય બાજુથી કબૂતરને હવે આવવાની જગ્યા ન રહે. જો એ કેમ ડબલ કર્યા? આ હતું ને આ વાળું. કોકને એમ થાય કે આ શું કરે છે પ્રશાંત? આજુબાજુવાળા કે કોન્ટ્રાક્ટ નો આપણો. આમાં તો અહીંયા ડ્રો કર્યું છે, હું એમ પૂછું છું. તો એ બાજુનું કેમ કાપ્યું? કે બે પાઇપું છે? હા તો સાચી ને બે કાપે છે. અને બે પાઇપું ક્યાંથી એવી? મારે જોવા જવું પડશે ગેલેરીમાં. પ્રશાંત પ્રશાંત સીધા આજે ધીતીબેનના ગોરા કમ્પ્લીટ ખાવાની ખુશીમાં 4 દી થયા 5 દી થયા બેને કંઈ ખાધું નહોતું, એટલે આપણે આવી ગયા છીએ બહાર જમવા. આ છે મારા ધ્રેશભાઈ, જેને તાવ આવી ગયો છે. જો આપણે મંગાવી દીધું છે મંચાવ સૂપ, હે ને? ચલો ટેસ્ટ કરો જલ્દી હો, કેમ કે પછી મારું ઠરી જાય. વાવ, ધ્રેશભાઈ ટેસ્ટ આઘો રે તો થોડોક. ધ્રેશભાઈનો તો ફેવરેટ છે. ચલો જો આપણો મેઇન કોર્સ આવી ગયું છે. पहले उसको सर्व तो कर लेने दे. चलो भूली गयो से ले लियो भाई जाते. પ્રશાંતે મંગાવી દીધું છે કુલચું, અને આપણે મંગાવી દીધી છે બટર નાન. અમારું ભેગું જ રાખ પ્રશાંત, હું એને જ જમાડીશ. ચલો હવે આપણે શેરિંગ કરી દીધું છે.
એ વેજ વાલ્યો એને કુલચું દેજે ભાઈ, હું તને જમાડું બેટા. ચલો ધ્રીશભાઈએ કુલચું લઈ લીધું છે આ લોકોમાંથી શેરિંગ કરીને, અને આ જ છે આપણી પ્લેટ. શેરગરી કાઢો હોય લઈ લેવાનું કીધું હોય. હવે પ્રશાંત ટેસ્ટ કરીને જલ્દી રિવ્યૂ આપી દે, કેમ કે અમારા ધ્રીશભાઈને પછી ખમાતું નથી. હા આપો બેટા, અને આપણે એને જમાડવાનો છે. તો ચલો જલ્દી પ્રશાંત, એને અમારે ગરમ બહુ લાગે. મને બધું ઓકે, તો જો ભાઈ 10 વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ જમીને. ઉપર ગયા જ નથી, નીચે જ મતલબ કે રહી ગયા છીએ, કેમ કે આજે 9:30 વાગ્યાથી ગરબાને બધું નીચે સ્ટાર્ટ થઈ જવાનું હતું, ગેમ્સ રમાડવાનું ને ગરબાને એવું બધું. તો ધૃતિબેન આ બધું ગમે છે એટલે આપણે થોડી વાર બેસશું અહીંયા, અને ધૃતિબેન ગરબા રમી લે કે ગેમ્સ વગેરે જે કાંઈ રમાડે એ બેન એન્જોય કરી દે. અને ધ્રીશભાઈને થોડીક તબિયત આમ તેમ છે એટલે જોઈએ હવે કે રીતનું કરશું એ. અને લાસ્ટમાં હું ને ધ્રીશભાઈ જતા રહ્યા હતા, અને ધૃતિ અને પ્રશાંત બંને નીચે બેઠા હતા, કેમ કે ધૃતિબેનને ગરબા રમવા હતા. અને પછી 11 વાગતા મેં એને ફોન કર્યો એટલે પછી ધૃતિબેન ઉપર આવી ગયા હતા 11 વાગે. આ તો લગભગ 12 વાગ્યા સુધીનું કહેતા હતા કે ચાલશે એમ, પણ વધારે બી લેટ થાય, કેમ કે નાસ્તા પણ એને એવું બધું હતું અને લેટ સુધી રમતા હોય છે. પણ કંઈ નહીં, આપણે ધૃતિબેનને પછી સવારે સ્કૂલે જવાનું હોય એટલે 11 વાગે કીધું કે ભાઈ હવે આવતી રહે, એટલે આવી ગઈ હતી ઉપર, કેમ કે પછી બીજે દિવસે સ્કૂલે બી જવાનું હોય.